હવે આ ગોરદાનો ફોન આવતો નથી ને હું રાહ જોઈને થાકી ગઈ. પછી બધે પહોંચી નહીં વળાય એમને ખબર પડે છે કાઈ. હાલો હવે હું જ ફોન કરતો. હા એક હેલો એ જય શ્રી કૃષ્ણ મહાદેવ. હવે મને ઓળખી તો ખરી ને તમે? હા મારી દીકરીની લગ્નની આપણે વાત થઈ હતી ખબર છે ને, મેં તમને કીધું તું. હા તો હવે એમાં શું શું કરવાનું છે, શું બધી વસ્તુ લાવવાની છે ઈ બધું તમે મને કહેશો ત્યારે મને ખબર પડશે ને અદા, નહીં તો બીજું કાઈ નહીં. પછી એક તો મારે પછી દોડા દોડી વધી જાય. હા તો જલ્દી પહોંચાડજો હો ભાઈ, કારણ કે પછી બધી વસ્તુ હજુ બજારમાંથી બીજી એની કપડાની ને બધી ખરીદી બાકી છે હજુ મારે, સમજ્યા? આ તો આ કમુરતા હાલતા હતા એટલે મેં કીધું હમણાં નથી કાઈ કરવું, પણ પછી તમે લિસ્ટ મોકલી દેજો હો. હા તો જલ્દી આવજો પણ હો ને. હા હવે 2 દી પછી કમુરતા ઉતરે છે એટલે મારે હું પછી બધી તૈયારી થઈ જાય ને ભાઈ. હો હાલો જય શ્રી કૃષ્ણ મહાદેવ. ચાલો એક કામ તો પૈતું. એ કિશુ એ હા અહીં આવ બેટા. હજી થોડું કામ ઉપાડું ને ત્યાં એને મને કીશું કરતી તું બોલાવી લે. મારા દીકરા હવે જે કામ છે ઈ તો આપણે કરવાનું ને. જો હા તારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે 22 તારીખ. 22 તારીખ બીજા મહિનાની. હા બસ બરાબર. મેં તો એટલે જ કીધું તું બીજા મહિનાની જ કઢાવજે, પછી આપણે હેરાન થઈ જાય. 1 મહિનો તો રહી આપણે. હા એમ. અને 2 દી પછી કમુરતા ઉતરે છે એટલે આપણે તારી ખરીદી કરવાની છે. હા બસ જો તાર માટે હાડીઓ લેવાની છે, પછી તાર માટે ચણિયા ચોળી લેવાના છે, પછી ઘરેણા કરાવવા નાખવાના. ચણિયા ચોલીનું શું કામ છે તારે? હાલા હાડી તો ઠીક છે તમારે અહીંયા જઈને પહેરન, ચણિયા ચોલીનું શું છે? લે ગરબામાં તું નહીં છે? ઈ ગરબામાં ઓલીના માગી આવીશ દઈલીના. આપણે કોઈના નથી માગવા હો. બા જો હેને ખોટે ખોટા ખર્ચા ન કરીને તો વધારે હારો. હું તને એમ કહું છું. જો બેટા તું મારી એકની એક દીકરી છે બરાબર છે, છેલ્લો કે પેલો મારે આ એક જ પ્રસંગ છે એટલે મને હરખ ન હોય. ઈ તને હોય વાત સાચી, પણ આપણે હું અત્યારે બધું આપણે બાપુજી નથી બધું જોઈને હાલવું પડે ને બા. પણ મારે તારું જોવાનું હોય કે નહીં કે તું હાલ. તોય બેટા તારા ભાગનું જ મેં રાખ્યું જ છે, સમજી લે તું. મારી તું ઉપાધિ કરવા, મારું ધ્યાન રાખવાળો એ મારો ભગવાન બેઠો છે. ના હોય એમ નો હાલે. તારે એવું નહીં સમજવાનું. હું ભલે તાર દીકરી રે, હું તાર દીકરા જેવી જ છું. હું ત્યાં જઈને મારી માને દિવસમાં 4 વાર ફોન કરીશ કે તને કાઈ વાંધો નથી ને તારે હું જરૂર હે. એવું નહીં સમજવાનું જ નહીં. હું પૈણી ગઈ. હા હો હા તું મારો દીકરો જ છે બેટા, મને ખબર. અને ઓલી વાડીનું કહેતી હતી લગનનું, એનું શું છે હવે? કેમ જો તું એમ કહેતી હતી ને ઓલી વાડી એના 15,000 હે, મેં તને જે વાડી કીધું ને એના 7,000 હે. પણ એમાં સગવડતા છે પાછી બધી. ઈ તો પછી થોડું ઘણું એડજસ્ટ થઈ જાય. પણ આપણે ઈ આમ કાન પકડો કે આમ કાન પકડો બધું હરખું નહીં. ઓલા 10,000 લે ને ઓલા 7,000 લે. 10,000 માં આપણે 15,000 કીધા, 7,000 હા ના 7,000 કીધા ને તે કીધું ને એના 15,000 કીધા. ભાઈ તો થોડા ઘણા ઓછા કરશે એમ તો તાર બાપા જો કરે ને તો જ ઈ રાખજે, બાકી આપણે કાઈ એવી જરૂર નથી. અરે તારા બાપનો ભાઈબંધ છે ભાઈ, એ ઓળખે છે ઈ આપણને, એટલે તું ચિંતા કરવા નહીં. હોય ને મમ્મી હસમુખભાઈ છે ઈ જાણીતા છે, તું ઉપાધિ કરમાં. તારા બાપાને ને બહુ સારો સંબંધ હતો હું કહીશ ને એટલે 2-3,000 ઓછા કરી દેશે ઈ. આ કીધું તું મને. ઓકે હાલ હો હા બસ. બીજું હવે કાકાને ને કાકીને બોલાવી લઉં. હા બોલાવી બરાબર છે વેલા તો આપણે થોડી ઘણી ખરીદી કરીએ. અને કાકીની કોઈ વાત નો સાંભળતી. એમ કે ને કાલ લેવાનું હોય તો ભાઈ તારે એનું નહીં સાંભળવાનું. આપણે આપણી રીતે જે વ્યવસ્થા હોય ને એ પ્રમાણે જ લેવાનું. આપણે લિસ્ટ કરીને જ જવાનું એટલે કોઈને બોલવાનું કઈ આવે જ નહીં. હા એની પાસે છે ને આપણી કાકી દોઢીની. મને ખબર બા, હું નહીં ઓળખતી હો. હા તે દિવસે મેં એમ કીધું ને કે ભાઈ ઓછા કરો ને તો મને કે તું ને તારી માં તો કે બધા પૈસા ઓછા જ કરાવતા. ઓછા જ કરાવે ને કઈ ઝાડ ઉપર થોડા ઉગે હે. હા એમ એટલે હે ને ઈ લોકોને બોલાવી લે, આપણે ખરીદી કરતા થાય. અને તું ફોન તો કર દે આ લોકોને. હવે તું કર ફોન. તું તારા હારે ફોન કરી મને શરમ આવે. હું પછી લઈ, પહેલા તું વાત કર ને, એમાં હું શરમ રાજી થાય બિચારા. તું વાત કર. હાલો
હા બોલો બોલો બેટા, કેમ છે? બસ મજામાં બાપુજી. જય શ્રી કૃષ્ણ. તમને કેમ છે? જય શ્રી કૃષ્ણ. અમે તો બહુ મોજમાં જ છીએ હો. લગ્ન નું નક્કી થઈ ગયું ને એટલે આ છે ને કૂદાકૂદ કરે છે મારો છોરો. હે આજ તો તારીખે આવી ગઈ બાપુજી. એમ શું વાત છે? તમારા દીકરા કઈ હેરાન નથી કરતા ને તમને? અરે ના ભાઈ ના, હવે તો એ ફૂલ મોજમાં રહે છે એટલે મને તો ભૂલી જ ગયો છે હાવ. હે એ જ્યારે ન હોય ત્યારે તારી વાતો એના ભાઈબંધ હારે કરતો હોય છે. ઈ ભલે ભૂલી જાય હો, હું નહીં ભૂલું. તમે ઉપાધિ ન કરતા. ના હવે મને જરાય ઉપાધિ નથી, તું આવવાની છું ને એટલે હવે હું મારા દીકરાને ભૂલી જઈશ. એમ ને? હો ઉભા રે દઉં માર બાને. હા. એ જય શ્રી કૃષ્ણ બે ભાઈ. એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા મજા મજા. તમારી તબિયત સારી ને? અરે એકદમ હાઈ ક્લાસ હો. કેવી ચાલે છે તૈયારી? બસ તૈયારી તો જો દોડા દોડી કરીએ છીએ. અમારે તો છોકરા વાળાનું હોય એટલે બહુ તો ન હોય, તમારે હેરાનગતિ હોય વધારે તો. હા ના ના ઈ થઈ જાય બધું ભાઈ. હા તમારી તબિયત કેમ છે બાકી? હા મારી તબિયત સારી હો. હા બોલો બોલો. આપણે તારીખ નક્કી થઈ ગઈ છે 22 તારીખ હો. એમ? હા હું વાત કરો છો? બીજા મહિનાની 22 તારીખ. બીજા મહિનાની 22 તારીખ? હા આવતા વરે ને આ 2025 હાલે ને 2026 માં, બરોબર ને? હા ઠીક, પાકું પાકું. હાલો તો આપણે તૈયારી કરવા માંડીએ, બરોબર ને? હા તૈયારી કરવા જ મંડો તમે. હા પાકું પાકું. હો હા, બે ભલે. દી પછી આ મુહૂર્તે ઓલું હારું આવે છે એટલે ત્યારે શરૂઆત કરી નાખવાની પાકું વસ્તુ પાકું. લેવાની, બરાબર? હા ભલે ભલે. હો બાકી મજામાં અમાર જમાઈ? ઓ એટલા ઈ તો બસ જો રાહ જોવે છે તારીખની. સારું હો. જય હા શ્રી ભલે. કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. શું કીધું મારે હા હું એને હું કઈ સાંભળતો હતો એમ? તો સાંભળતો જઈ ને. હા હવે તારો તો હવે ધ્યાન એમાં જ હશે ને. હવે સાંભળ, હું? તારા હાહુ એમ કીધું છે કે હવે લગ્નની તારીખ આવી ગઈ છે. કઈ બીજા મહિનાની 22 તારીખ અને 2026. એટલી ખબર પડે મને. હા એમ. હવે તું હવે બધું ભૂલી જા. હવે અત્યારે તારે લગ્ન થવાના છે ને હવે તારા મગજમાં તો કઈ હવે તારી ઘરવાળી આવે એના જ વિચાર આવતા હશે તને. ઠેક હા બધું ભૂલી જાવ ને. હા તું ત્યાં બાજુ ગામમાં હોવા નથી થઈ જતો. આપણે ઘરે જવું. તો ને ભૂલ ને, અહીંયા કોઈ રેવા દે તને બીજા ગામમાં. હવે તમે મારી વાત સાંભળો. હા બોલો. લગન એવા ઢોકળા હો તમે ગયા ગામમાં જાઓ. હા શું કરવાનું? આ નેણના વાળ ને બધું સરખું કરે ત્યાં વૈશમાં સાંભળો કે નથી થાય એમ. હવે મારે લગ્ન નથી કરવાના, લગ્ન તારા કરવાના છે. તો મારે કરવાના છે ત્યાં બધા જો થાય ને કોક નું થાય કે બગડીને બાપા. હવે બાપામાં કોઈ નો જોતું હોય. ઈ છે ને ઈ ઓલો વર હોય ને કેવો છે ઈ જોવામાં બધાને રસ હોય. અને મારી વાત સાંભળો, હા કાંઈ લગનમાં ઘટવું ન જોઈએ. હું ઘટવું ન જોઈએ. મારે ઘડીએ ઘડીએ નથી પીણવાનું. હા ઈ તો મને અઠવાડિયે સમજાણું. અને તું એકનો એક છો. હા એટલે જ કહું છું. હા કોઈ થોડી કટ કરીને જમીન વેચ નાખો અને મોટો જબર પાર્ટી પ્લોટ રાખવો હે અને બે ત્રણ ઘોડીઓ મગાવી હે, ડીજે અને ઓલું શું કહેવાય ભોજન સંભારમ ને બધું હે કે ભોજન સંભારમ. અરે તારા ઈ સંભારમ ને કાલ કોબીન સંભારો કરી નાખી એટલે પછી હવે કોબીના સંભાર આવે તો કોબીના સંભારા વાળી પેલા એ વિચાર કર, તું જમીન વેચીને કઈ તારા લગ્ન થોડા કરાતા હશે. હાલી તો નીકળશે. જમીન વેચી તમારે દાડો કરવો હે હવે દાડો થોડો કરવાનો હોય, તારા લગ્ન કરવા એમાં કે જમીન થોડી વેચવાની હોય. તો છે તમારે બા ફદિયા અરે તો આપણે બીજાની વાદે નો ચડાય. આપણે છે ને આપણી તેવડ પેલા જોવી જોઈએ. આપણી તેવડ જ છે. હા હું તેવડ? કોકને ઢીકવાળ પાડ નાખું અરે હું પીટી ઈ તેવડ નો જોઈએ હવે આમાં. તો હવે છે ને આ રૂપિયા છે ને એ સાચવવાના હોય, એમને ઉડાડી નો નાખવાના હોય. અને બીજા તો છે ને દેની દેખા દેખીમાં નો જવાય, સમજો? આપણે છે ને મારા લગ્ન થયા ને તો અહીંયા કાંઈ હાવ અમે છે ને 10 જણા લઈને ગયા તા તારા મમ્મી ને ત્યાં. હે હા મારી મમ્મી ને હા એટલે અમે તો હાવ સાદાઈથી કર્યા છે લગ્ન. ઈ તમે ભલે ને કહી રહ્યા, તમે મારી હારે કોઈ જીભા જોડી ન કરતા મહેરબાની કરીને. મારે એકવાર લગ્ન કરવા છે સમજાણું. એટલે મારે તો આમ ગામમાં છોટો પડી જવો જોઈએ અને મારે ત્યાં મોન આવશે બસ નો કહેતા. એ બધા અને ઓછામાં ઓછા 20,000 રૂપિયા તો ઓમાં જોહે એમાં ડિસ્કો કરવામાં. હવે ડિસ્કા બિસ્કા વાળી બંધ થાને. હવે છે ને આપણે કોઈની દેખા દેખીમાં નથી જવું. આપણે છે ને તો સાદાઈ- મારે ના ઈ તમારી હાદેથી મારે નથી કરો. તમે મારા બાને પેલા 10 જણા જઈને લેવા હોય. મારે 200 જણા જાય તે લઈને આવશે અમે બાઈને. અને નબળું જરાય રાખવું નથી સમજાણું. ફટાકી રાખવા છે. હું આમ હાઈલો જતો હોય ને તો બે બાજુ ફૂલખેણી થતી હોય અને હું વચમાં આમ જાતો હોય અને કેમેરો માંડ્યો હોય અને ઈ મારો સીન આવતો હોય. હવે તારે ઈ બધું દેખાડીને શું કામ છે ઈ મને કે ને. તો આ તમારે ધરી મૂછો દેખાડી પગને હે
તમને નથી ખબર પડતી, સમય પ્રમાણે જીવતા શીખો. અરે હું સમય પ્રમાણે જીવતા શીખો, પછી પાછળથી જીવવાનું બાકી નો રે. પછી ઓલા છે ને પછી ભલે મરી જાવ ને બાકી. હા એકવાર તો આ જગતને દેખાડીશ ને, જગતને આંખું ફાટી જાય, ડોળા બહાર નીકળી જાય, કોકના પગમાં, કોકને ઠેરી પગમાં આવી, એવું મારે કરી દેવું હે. મારા ભાઈ બંધુ ને મોઢામાં પાણી પડી જવું જેઠું. હવે તારા ભાઈબંધ માટે થઈને આ બધું થોડું કરે ને જગત ભાઈ એને કોણ આવ્યું હોય? એને કોણ આવ્યું? હા કિશન, એ આ કામમાં તો સમજણો અને લગ્નની તારીખ આવી ગઈ. આપણે 1 નંબર 22/2/2026 ની. હા 2026. અને મારી વાત સાંભળ, તું વેજા ગામમાં તારે અને આપણે ઓલાનું નામ શું કીધું ઓલાનું? હા વિશ્વાસ. બેયને આવી જવાનું છે અને ધામે ધૂમે કરવા છે. બધુંય કમ્પ્લીટ છે. ડિસ્કોમાં તો ઓલું છે 20,000 ના માંગ્યું. હા હા આનું અત્યારે મારા બાપુજી હારે વાત કરું, પછી નિરાતે ફોન કરું. પણ હું હમણાં ફોન કરું 2 મિનિટમાં ભાઈ. અરે આવે પછી મેં કીધું ને તને ફાઇનલ મારે લગ્ન તારીખ આવી ગઈ. ફોન તારો આવે. હા પણ મને ખબર છે ઈ ઉપાધિ ન કરતું તાર. હમણાં હું તને ફોન કરું છું. પેલા મારા બાપુજી હારે વાત કરી લેવા દે મને ખાલી 2 સેકન્ડ ભાઈ. ખોટું નથી કહેતો. નો ભૂલું, તને ભૂલું કોઈ દી. હમણાં તને 2 મિનિટમાં ફોન ન કેજે. મારે ધામે ધૂમે કરવા છે અને ભાભો બધું ન પડે છે. સમજાણું તને? એને સમજાવવા છે. હમણાં કરું ભાઈ. હા હા કોણ હતો? તારે ઈ બધાને દેખાડી દેવા માટે બધું કરવું છે તારે? તો તમને દેખાડવાનું કરું. આલ્બમ ઈ બનાવ્યું હોય ને, આલ્બમ 64 પતાનો આટલો થપ્પો થાય. સમજાણું તમને? ઈ છે ને એ આલ્બમ બધા જોતા હોય ને, મામા વાળા, મોહર વાળા, મારા હાડિયો, મારા હાડુભાઈ આગલા, માસીજી છોકરા બધા જોવે ને, તા બરીન નામ ભડકો થઈ જવા જોઈએ. અરે ઈ બધા છે ને એને ખાવા પીવામાં રસ હોય. આ તારો ત્યાં આલ્બમ જોવામાં કોઈ નવરું નથી. પછી આપણી ઘરે આવે ને, તમને તમારા આલ્બમ નહોતા, આપણી ઘરે પછી કોક આવે ને તો ડાયરેક્ટ કે ભગેડતા લગન આલ્બમ બતાય. તઈ હું મારે બતાવું? શું બતાવું? શું એને પણ કોઈ જોવાના નવરું નથી તારા આલ્બમ. હવે તમને બેહોન ભાઈ, તમને ખબર હોય, તમે તમારું કરજો, મારી લક ન કરો. નકર આપણે બાપ દીકરા નહીં પડે. લગન ની જગ્યાએ રે અન્ય ધીંગાણું થાય. એ લગન આવે ને આપણે જોવું પછી આપણે ચર્ચા કરશું. બસ તું તાર જા, ત્યાં તારે જે કામ મારા ફોન આવ્યો ને જવાનું છે. આ તો જા જલ્દી હાલ, બતાવ તારું કામ, આપણે જોવું પછી. આ આજકાલના છોકરાઓ છે ને બસ બીજાને દેખાડી દેવા માટે મા બાપનું કે કાંઈ વિચારતા નથી, ખર્ચાનું કાંઈ વિચારતા નથી. ડીજે કરવું છે, મોટો મોટો દેખાડો કરવો છે, લાઇટિંગ કરવું છે, ડિસ્કો કરવું છે. દીકરો એમ કહે છે મેં જમીનનો ટુકડો વેચી દ્યો. અરે આ જમીન તો આપણી માં કહેવાય, માને થોડી વેચી દેવાની હોય, અને એનાથી તો આપણું પાલન પોષણ થતું હોય. હવે આ ગામને દેખાડવા માટે થઈને આપણે જમીનનો ટુકડો વેચી દેવાનો? આજના કાલના છોકરાઓ છે ને દેખા દેખીમાં મા બાપને એટલો ખર્ચો કરાવી દે છે ને, પછી મા બાપને છેલ્લે રોવાનો વારો આવે છે. અને એવા બિચારા વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે ને કે એમાંથી કેમ નીકળવું એને રાત દિવસ વિચારવું પડે છે. આના માટે કંઈક મારે વચ્ચેનો રસ્તો તો કાઢવો પડશે. હા મજામાં? આટલા રૂપિયો હું કે બસ બેઠા. તા હું આમ મૂંઝાઈ ગયો. હા વેલા ભાઈ શું કરવું? હા આ મારા બાપુજીને ક્યાં હરખું છે. શું થયું? સિટી સ્કેન કરાયું, સોનોગ્રાફી કરાયું, એમઆરઆઈ કરાયું, તોય કઈ મેળ આવતું નથી. ઓહો હો, હવે શું કરવું એ ખબર પડતી નથી. ખોટું ન લાગે તો વાત કરું. બોલ બોલ. તો પોસ્ટમોર્ટમ કરાવી નહીં? પેલા એ કા પોસ્ટમોર્ટમ ક્યારે થાય ખબર છે ને? કઈ ક્યારે? માણસ મરી જાય ત્યારે થાય. એ મને થોડી ખબર હે. આ બધા કહેતા પોસ્ટમોર્ટમ કરાવ્યું, પોસ્ટમોર્ટમ કરાવ્યું. તો હું આ બધી ભૂલો પડ્યો આજ? કાકા હરખ ના સમાચાર દેવા આવ્યો હો. હે શું વાત છે? એ મારા લગ્નની તારીખ આવી ગઈ. એટલે તારા લગ્ન તારીખ આવી? એ બીજા મહિનાની 22 તારીખ. બીજા મહિના 22 તારીખ? તો હમણાં જ હવે ઢોકળા આવી ગયા. હા ક્યારી બેરી કરી કઈ? અરે લગ્નમાં કાંઈ ઘટવા નથી દેવું. જો તું ગીત ગાવા વાળા બોલાવે છે, ઓને બોલાવે છે, ઓને બોલાવે છે, એવો સોટો પાડ દેવો એકવાર ગામ આપણું જોતું રહી જાય. આમ જો ઓલો આપણે ભણતો હતો ને એને લગ્ન કર્યા કોઈ. હા હા હા
જો મારા બધા વિડીયો ફોટા છે હું તને દેખાડીશ હા. એવી ઇન્ટરવ્યુ કરાવી નામ ફુવારા ફરતા હતા લાઈટો વાળા ઓલા કે કોલા તલ ફારો એવું આઈ એનું કાંઈ ન આવે તું ખાલી જોતો ખરા મારા લગ્નમાં પણ એક ઉપાધિ છે. મારા બાપુજી જરાક હવારે આના કરતા હતા પણ હું એનું હાલવાય નહીં દઉં તું જો ને. હવે તારે મનાવવાનો તું એક ને એક શું હવે હા મેં એને કીધું. સમજો લગન તો મેં એકવાર જ કર્યા સમજો મેં કેવા કર્યા હતા તો મારો એવો સમય હતો ત્યારે હા એટલે ઈ ના હું એવો જ કરવાનો છે ભલે મારા બાપુજી ના પાડે પણ તને જ પેલા કેવા આવ્યો સમજો શેરવાની બેરવાની બધામાં અલગ રાખજો દાંડિયામાં અલગ તને હું વાત કરું દાંડિયામાં પીઠીમાં અલગ પીઠીમાં અલગ દાંડિયામાં અલગ પછી પૈણવા જાવ ને આ બે એક ફરો ફરલો ને હા તો સીધી બદલાઈ નાખવાની. આ બરોબર છે ગાડી કઈ ગાડી ગાડીમાં ઓલી કઈક સારી છે એમ તો આપણે બગી બોલાય ને બગી ઈ બગી તો અહીંથી મને ખાલી આમ એન્ટ્રી કરશે તો એ બગી પછી પૈણી નીકળીને ત્યાં ઓલી ગાડી આમ જો ફોટો પડો જો આપડે નામ થવું ના અને ગામમાં પૈગા લાગવા જાવ ને ગામમાં પૈગા લાગવા હા મંદિરે બધે આપણે પૈણી આવી પછી પૈણે આવ ક્યારે હા તઈ પૈગા લાગવા જાય ને બે માણા તઈ નોખી નોખી ગાડીઓ બે બાજુ ઓલા માણસો આવેલા આવશે ગામ જોતો જે ગો હોય કઈ દાંડિયાનો કોને બોલ્યા સિંગર મને બોલ્યા છે કોઈ ગાવ ગાવાળા સેટે થી આવવાના સારું ઈ એને લગભગ મારા ખ્યાલ સિંગર ત્યાંથી નીકળશે ને હા. મારે 22 તારીખે હે ને લગ્ન નું હા. એને મિનિમમ 11 તારીખે 10 તારીખે ત્યાંથી નીકળી ઓહો તઈ પહોંચશે બહુ સેટ થયો તે બોલ્યા લે ખાલી સાઈઝ ના ગ્લાસ વાળા તું જોઈશ ને હા આપણા ગામમાં દીકરા કોઈ કપડા નહીં પહેરે પેલા તો તારો હતો મારે કરેલી તૈયારી કરી વરગામ જાત તો ઓટો તારા લગનમાં બોલે નાખે આપણા ગામમાં કોઈ કપડા નહીં પહેરે એવા લુગડા તો સાઈઝ ના ગ્લાસ વીણવા વાળા પહેરશે વાહ તો વિચાર કર સાઈઝ દેવાની છોકરી છે ઈ કેવા લુગડા પહેરશે વિચાર કર કોના જેના જેના લગન છે બગલાના લગન છે બગલાના તું જો ને એકવાર કરવા દે એકવાર કરવા હોય આ પછી તે આપણે કરાતો નથી હાલ. એમ હવે ઉતાવળ મારે ઉતાવળ છે મને અગાઉ કહેજો કે કામકાજ હોય તો નથી કરવાનું ભાઈબંધ દોસ્તારને કોઈને કામ જ નહીં એવું આમ જ બેસવાનું પાર્ટીનું હોય તો કઈ 20,000 કઈ વાંધો નહીં હાલ અને કામ કરવા વાળા જેટલા છે વાત પૂછમાં તો આમ જો સૂટ બૂટ માં આવી જઈશું ચા પાવા વાળી છોકરી છે ને થાળી લઈને નહીં આવે અત્યારની ફેશન માં જેમ થાળી માં આવે ને હા. એમ આમ અહીં એક કપ હશે એક કપ અહીં તને આમ કરશે લઈ જા. ઓહો મેમ ત્રણ આંગળીમાં ડીશ આવે એવું જોઈએ આવું નથી જોયું એક કપ અહીં રાખશે એક અહીં રાખશે વાહ વાહ પછી તું અજડાય ન કરતો આમ કરતો ને કે બે પાડ નાખતો ને ઠાકર ના 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 હું શીખ- જી કપ પીવો એ નહીં જ લેવાનો સમજાઈ ગયું હા પાકું પાકું આનું જરા ગામનું ખેતર બે ત્રણ કહેતા કહેતા મને બોલાય છે વેલા હારું પોતે આવીને ઘરે બેહી જા હું જાઉં છું હાલ. તું જા પછી હું જાઉં હાલ. તને આ પેલું નોતરું તને દેવા આવ્યો હો કાંઈ વાંધો નહીં હાલ. ત્યાં બાપાને નેઠો પાડલો કે હરખો એનો એ તો તું પછી અને જો પૈસા ઉડાડવાનું તમે જરાય મૂંઝાતા નહીં અરે એમાં કાંઈ ન ઘટે અચ્છા દેતો તો એટીએમ ના 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 તું રાખ હું લેતા આવી હાલે ના મારા ખાતામાં રૂપા લેજે એવું લાગે તો હાલે 500 લઈને બાપાને દવાખાને લઈ ગયા એને મોનો કોટો પાઈ ચાલે એને ખેત એને તું તાણામાં નેઠો કર એને ઈ મારે લગ્ન સારી કરશું ને તો ગામમાં મહિનો થઈ જાય ને તો પછી હું આ કઈક આ ખર્ચો કર્યો ભાઈ પાણી જાય બહુ પડે ભાઈ આપણે કેવડો ખર્ચો અને હું તને કહી દઉં છું જો લગ્ન ટાણે તારા બાપા ઓફ થઈ જાય ને તો બે દી લાશ બહાર ન કાઢતા ગામમાં જાહેર ન કરતો તારા અમે તું ત્યાં ઉપાધિ કર માને યાર ભાઈબંધના લગ્ન હોય પછી કાંઈ ઘટવા દેવા કાંઈ તારા બાપાને એ બીમારી થઈ જાય ને કાંઈ એમ ડૂકી બુકી જાય ને તો બે દી બહાર ન કરતા રહો આમ ગમે ખૂણામ આમ ટેકો રાખીને રાખ દેજો ભલે બે દી પડ્યા રહે સમજાણો આજુબાજુ સ્પ્રે સાડ દેજો હા બરોબર છે અને ખાંડ થોડીક આમ શેટી વેડજો એટલે કીડીઓ ન્યા સડે ખાંડમાં બાપુજીને પગે ન સડે અને તારા આવવાનો પેલા આવી જાય યાર હા એમ લગ્ન તો કોના થાય નથી જોઈ છે કે હું હે? ભલે ને હાલ ને જોતા આવીશ મને જવાનું છે દવાખાને મારે હા વાંધો નહીં પાસપોર્ટ તારો જ નાખ દે એટલે હાલે મારો નથી માચ દેવો હો હા પાકું હારું બધાને કહેતો આવું. ગાના લઈ ચાલો બાકી હા મજા આવી જાય તો ભાઈ આમ પકડશે આમ હું કે વરજાના બાપાને આવ આવ કેમ છે અરે જલસો તો કે લગન બાકી આવી ગઈ ને તારીખ બારીખ હા તારીખ તો આવી ગઈ છે જો લગન હે ને આપણે એવા ધામધૂમથી કરવાના છે કે કઈ ઘટવું ન જો અને હું ઘટવું ન જોઈએ હવે મારો દીકરો કોણ જાણે કોના રવાડે ચડ્યો છે ને તો કે મારે આ કરવું છે ને ઓલું કરવું છે ને ડિસ્કો કરવો છે ને ઓલાને બોલાવાના છે ને અહીંયા બાપાની તેવડ તો પેલા જોવી જોઈએ ને કાકા અમે લગન કેવા કર્યા હતા લગન એકવાર થવાના હોય હવે તે લગ્ન કર્યા હતા ને અમને ખબર છે અત્યારે તમારી પરિસ્થિતિ શું છે મને ખબર છે ને તારા બાપા છે ને હોસ્પિટલમાં છે ને હોસ્પિટલના બિલ ચૂકવવાના પૈસા તમારી આગળ નથી આ કર્યું ને ઓલું કર્યું ને એમાં લાખો રૂપિયા ઉડાડી દીધા જમીન વેચી નાખી હવે જાવ છું ને કોકની દાડીએ એવા દેખાડા કરવાની શું જરૂર હતી
બસ તમારી ખાસી હો કાકા બહુ પછી તમારે ક્યાં દાદા છોકરા એક ને એક છોકરો છે આ છોકરો ભલે ને એકનો એક રહ્યો તો એમાં કઈ બધું ઉડાડી દેવાનું થોડું હોય આ તો તારો દાખલો સામે તારે એને સમજાવવો જોઈએ ને એને કે જો મેં દેખાડા કર્યા ને એમાં મારી શું દશા થઈ છે તારે તારો દોસ્તાથી તો એને સમજાવવો જોઈએ ને હવે છે ને બહુ સલાહ આપમાં અને તું તારું જે કામ કરતો હોય ને કર જા અહીંયા છોકરાને લગન એરકી નથી કરતા હારી નીકળો છે બધી સલાહ આ છોકરો છે ને બહુ મોટા ખર્ચા કરવાનું કહે છે એક કામ કરવા આપણે છે ને વહુને જ હું ફોન કરું એ બહુ સમજદાર છે એ બધું એને સમજાવી દેશે હેલો એ હા બાપુજી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા કેમ છો બસ મજામાં બોલો બોલો હવે તું બહુ સમજદાર છો હવે મારે તને એક વાત કરવી છે બોલો બોલો. હવે આ ભગેડી છે ને હા. એના દોસ્તારોને રવાડે ચડી નહીં કે મારે આ ખર્ચો કરવો ને ઓલો ખર્ચો કરવો ને એ બધું બહુ કહે છે હવે તું કઈક એને સમજાવ તો સારું હવે તો તમે નથી સમજાવ્યા? અરે બહુ સમજાવ્યો પણ એ મારું તો માનતો નથી કે મારે તો ગમે એવું એકનો એક દીકરો છું ને મારે કે જમીન વેચીને આપણે લગ્ન કરવા છે કે મારે ધામે ધૂમે કરવા છે અરે કાઈ વાંધો નહીં હાલો બાપુજી આ ભાઈબંધ દોસ્તારના રવાડે ચડે ને એટલે જ આવું થાય છે. હા બાપુજી તમે જરાય ઉપાધિ ન કરો હું કઈક રસ્તો કરું હું હાલો. હા ભલે બેટા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લાલ કોઈ દી ને અત્યારે હા શું કરો છો? બસ આય કાઈ નહીં જો હમણાં હાંભળ્યું બહુ રખડપટ્ટી કરો હો ગામમાં. ના રે ના બાબા લગ્ન ની તારીખ આવી બધું જો હળિયું પટ્યું હોય એવું હે એમ ને? હા કઈ ઊંચા બૂચા નથી ઉડતા ને? ઉષા હું ઉડે હા તો વાંધો નહીં. આ બધા ભાઈબંધ દોસ્તારને કેવા ગયો કે ભાઈ આપણે આ બધું ગોઠવવાનું હે આમ તેમ ને એવું ઈ ભલે જે હોય તું ઈ. ક્યાંથી હું આ રહી બાપા ઘરે જ છું. શું કરે હે મમ્મી ને બધાય બધાય મજામાં. હું શું કહું છું? જાય છે રમવા ના ના હમણાં નથી જતી. ઠેક હવે નહીં હોય પાકીટમાં કરવી પડે ને બધી. ઠેક લગ્ન ની તૈયારી કરો મેં કીધું પાકીટમાં નહીં એટલે નહીં જતા હોય હવે હું શું કહું છું? હા બોલ ને તમે ને બાપુજી ઘરે આવો ને. કા આ મેં તમારું મોઢું કેટલાય દીથી નથી જોયું ને તો મને એમ થાય કે જોઈ લઉં એમ. પણ વિડીયો કોલ કરીને એમાં બતાવજો મારે આ ઉતાવળ છે બધે હજી ઘણા ઠેકાણે જવાનું છે ના હો મારે હે ને બધી લગનની વાતે કરવાની છે રૂબરૂ. એ આ વાંધો ના બીજું શું હોય આવો હાલો. અને જમી લીધું હા જમી લીધું હો. શું જઈમાં વઘારેલા ભાત. અમારા તો વારો જ નથી આવ્યા હળિયાપટ્ટીમાં તો હું આવી જાઉં પછી તમારે ક્યાં ચિંતા છે? હા પછી આમ કઈ ઉપાધિ નથી સમજાણું હા હો. ઈ 11 વાગ્યાનું 2 વાગ્યાનું 2 વાગ્યાનું સાંજે 7 વાગ્યા ને એવી રીતે બધું આડે ધડ આવશે હવે અત્યારે એવું બોલવાનું જ બધું હજી આવી નથી ત્યાં. ભાઈ આ હગાઈમાં જ મેં જોઈ લીધું ત્યાં 2 વાર રોકવા આવ્યો તો હા તા 3:30 બપોર આવતું હતું સમજાણું એટલે એવું તો આયલા રાખે હવે. અને તાર માસીની દીકરી શું કરે ભદો ઈ એ રે એની હગાઈ હે ને હમણાં. એને કઈક લાયસન્સ કઢવાનું તો નીકળી ગયું ઈ હવે કઢાવશે. તમે અહીં ઘરે આવો એમ કહું તમારે બહુ પંચાયત છે બાયુની જેમ. એ હારું હાલ હું એક જ આવું ને હા ના તમે ને બાપુજી બેય. બાપુજીને લેતો આવું હા પણ કામ શું ફોનમાં કહી દે ને જે હોય ઈ. પણ બેય આવો તો વ્યવહારિક વાત કરવી છે એમ. એટલે વ્યવહારિકમાં શું છે કાંઈ એમાં લેવા દેવાનું છે તમને તારા બાપુજી નથી એટલે હાલ બે ઈ કે તો એમાં ના નથી મારી મને ખબર જ છે કે તમે છે ને મને કાઈ ના નત પાડો એમ પણ તમે રૂબરૂ આવો તો સારી વાત છે એમ કહું છું. એ હવે આવી લગન પછી આટલી મારી ડિસ્કસ કરશો ને તો નહીં મેળ આવે હું તમને કહી દઉં. આ વાંધો ના આવું ભલે લપકેટમાં હા એ હારું હાલ મૂકું હો હા હા ભલે ભલે તમે અહીંયા આવો પછી વાત કરશે આવી બધી એને શું વાત થઈ છે હાલને જાવ તો ખરા આ ઘરે બોલાવ્યો તે કઈ મગજમારી નથી કરી ને એની યારે તો હું તો બાપા કાંઈ નથી બોલ્યો કોઈ હારે. તમને કઈ વાતની ખબર છે મને કઈ ખબર નથી આ તો એના ઘરે હું કેમ બોલાવ્યા હે મને કે તમે અહીંયા આવો કે વ્યવહારિક કામ છે શું કામ હશે હાલો ને જાતા હોય કામ પતે બીજું શું હોય હવે કઈ રહ્યું કામ જય શ્રી કૃષ્ણ આવો આવો બે ભાઈ. અરે કૃષ્ણ એ હા આવો બેટા. આવો આવો બાપુજી કેમ છો? જય શ્રી કૃષ્ણ. હાલ્યો પાણી પીવો. બેહો બેહો ભાઈ ભાઈ. બેહો બેટા. શું કે
કે બાપુજી હારું છે ને અરે એકદમ જો અને તબિયત પાણી હો એકદમ હાઈ ક્લાસ. હવે તો ભાઈ તું આવવાની છે ને દીકરી, એટલે તો અમને તો વધારે ખુશી છે. આવાની તો હું બાપુજી તમારી બધી વાત સાચી છે પણ પણ આવ્યા પેલા હે ને મારી બે શરત છે. હે મારી દીકરીની બે શરત છે, જો ઈ તમને વેવાય મંજૂર હોય ને તો અમારે આગળ વધવું છે ને લગ્ન કરવા છે, બાકી ના અરે વેવાણ તમે કયો તો ખરા કે શું શરત છે? હવે ઈ વાત દીકરી કહેશે. હા બોલ બેટા. આ એમ નહીં, આ રૂપિયો નડી લીધો તેથી ન વાત કરે કઈ. હવે તમે અત્યારે એમના ટાઈમે ઘોટાણે ઘોઘો કર્યો. પણ બોલ ને ભાઈ બસ પેલા સાંભળી તો લે તું. એવી કોઈ વાત ભયંકર વાત નથી, તમે સાંભળી લો. તો વાંધો ને, આમ હાથફેર થઈ જાય ને. ના બાપા ના. એમાં છે એવું બાપુજી કે આ બધા તમે બહુ હાઈફાઈ રીતે લગ્ન કરવા આટલું બધું વિચારતા હોય તો અમારી એટલી પોઝિશન નથી તો અમે તમારી હરોળમાં હાલી હકી, કારણ કે મારા બાપુજી ગયા ને 10 વર્ષ થઈ ગયા એટલે અમારે ઈ રીતે હાલવું પડે. પણ મારું કહેવાનું ઈ મારી વાત સાંભળો. ભલે અમે પોઝિશન તો અમે ઊંચી જ રાખી છે અને અમારી હરોળમાં ન હાલો કઈ નહીં, પણ વાહે તો હાલશો ને ધીમે ધીમે. હવે તમારે કાંઈ કરવાનું નથી, ખોટું ક્યાં બા. એમાં શું થાય બાપુજી ખબર હે, તમે ઈ રીતે બધું અહીંયા હાઈફાઈ કરો, અમારે અહીં બધું સાધારણ હોય, પછી સમાજ અમને સંભળાવે કે તમે આમ ને આમ ને ઈ ખોટું બધું એમ કરવું એમ. ના સાચી વાત છે, દીકરી સાચું કહે છે અને ખોટા ખર્ચા કરવાના હોય જ નહીં પગેડી. પણ એમ નથી વાત બાપુજી, મારી વાત સાંભળો. જો આ બધું ઘડીએ ઘડીએ ન થાય અને આપને ખબર છે કે મારા હાહુ ને એની પોઝિશન નથી, આપણે થોડોક ટેકો દઈએ. અહીં આપણે ધામે તમે બધી હાઈ ક્લાસ બધી ડેકોરેશન કરશે. એમ નહીં, તમને ફોનમાં શું કહેતા હતા શું કે આપણે ઓલું પ્રી વેડિંગ કરાવવા જાવું છે અને ઓલું કઈક શું કે ઇંગ્લિશમાં ઓલું રિસેપ્શન રિસ્ક ને એ બધું. હા, કરવું છે, જો એવું કઈ નથી કરવાનું તો મને ડિસ્કો ની નથી ફાવતું. એટલે ઈ બધી વાત અલગ છે, પણ એવું પછી ખોટો ખર્ચો ઈ ખોટા ફોટા પડાવવા જવા ને વળી પાછું લગ્ન પછી તમે કઈક ઓલા મોટા જમણવારની વાત કરો, એમાંય અમારે મહેમાન આવે તો અમારે હાચવવા તો પડે ને. એવું તો પણ મારી વાત સાંભળો, ઈ બધું અમે કરવાના છે, તારે 1 રૂપિયો ક્યાંય દેવાનો નથી કયો. હવે ઈ બધું તમારે ભૂલી જ જવાનું, તમારે એમ જ માનવાનું કે અમારે. અરે પણ પણ હું તમને એમ કહું કે તમે કરો કે અમે કરી, હે બધું આપણા ઘરમાંથી ખર્ચો તો આપણા ઘરમાંથી જ જવાનો છે ને. હું આજ હવાર તમને કાલ હવાર પૈણીને આવીશ તો તમારું ઘર ઈ મારું ઘર ને મારું ઘર ઈ તમારું ઘર, પણ ખોટું ગામને આવા દેખાડા કરી અને આવા ખોટે ખોટા ફોટા પાડી એનો મતલબ શું છે? હાલો, જિંદગી તો આપણે બેને જ કાઢવાની હે ને, તો હું ગામને બધું બતાવીને રાજી કરવાના? અરે હારું લાગે ક્યાં ઘડીએ ઘડીએ કરું, વાંધો શું હે? તો સાદાઈથી કરી આપણે, હે વ્યવસ્થિત રીતે સાધારણ માણસ જેમ કરે એમ. ભલે આપણે ડિસ્કો દાંડિયા રાખશું, પછી આપણે વિધિ વિધાનથી લગ્ન કરશું, એમાં ક્યાંય પાછા નહીં પડી. એકે વિધિ આપણી એવી નહીં હોય કે આપણને એમ થાય કે રહી ગઈ એમ. ઈ બધુંય પરફેક્ટ, એમાં ના નહીં. પણ બાપુજી આજે 10 વર્ષ અમે મારા બાપ વગર કાઢ્યા હે તો અમને ખબર હે કે પૈસા શું કહેવાય. અમારાથી દી પૂરો નથી જાતો, અમે સવારનું ખાઈને તો એક ટાઈમ સાંજનું નથી ખાતા, અને ખોટે આ બધાય ખર્ચા કરીને કોઈ મતલબ નથી ને. એટલે હું કહું આજે આપણે એટલા પૈસા બચાવીને રાખશું તો હું કાલ સવારે પૈણીને આવું, આપણું છોકરું છયું થાય એને કામ આવે ને. એને ભણાવવા આટું આપણે ગામમાં પૈસા ગોતવા નીકળવા, અત્યારે તમે બધાય ખેંચા ખેંચી કરી અને બાપુજી બધું ભેગું કરે, હે અને પછી કાલ સવારે હું પૈણીને આવું અને પછી આપણે બધા વ્યાજના ચકેડામાં આવી અને છેલ્લે અંતે તમારી ના પાડ્યા હોવા છતાંય મારે કમાવા નીકળવું પડે, નાની હુની નોકરી કરવા. ઈ કઈ સારું લાગે? હે તો 2 જણા ઈ વિચારે ને તો લગનમાં આવા ખોટી મોટી ના પડીકા નો કર્યા તો આવી પાકીટું લઈને કમાવા નીકળવું ન પડત ને. સાચી વાત છે. અને મારી બાને સાંભળવું પડે, કારણ કે મારા બાપુજીએ મને અત્યાર સુધી ક્યાંય નોકરી કરવા નથી દીધી. હું અહીં ખેતીમાં ધીરું ધીરું મારી રીતે કામ કરું ને અમે ખાઈ પી લઈ. પણ કાલ અવાર વ્યાજના ચકડામાં જ મારે મારું ઈ ઘર જ કહેવાય ને. પૈણીને આવીશ તો પછી મારે ઈ બધું મારા ઉપર થોડું ઘણું, ભલે તમે નહીં કે પણ મને તો એવી ચિંતા થાય જ કે મારા વરને મારા સસરાને હું આ વસ્તુમાંથી છોડાવી લઉં. વાહ બટા વાહ, મારી દીકરી પર મને ગર્વ છે હો જમાઈ રાજ. ના વાત સાચી એમાં 100%. કે આ બધું હું કરું તો ઈ તો ગામ હાટું એક દેખાડો કરું છું ને, અને ખાવા વાળા ખાઈને વહી જાહે. કદાચ હાદાઈથી કરીશ તો ઈ વ્યવહાર લખાવવાનો છે, ઈ જ લખાવશે, અને બહુ ઊંચું જઈશ તો ઈ જ લખાવશે. ના ના વાત સાચી, કાંઈ વાંધો નહીં બાપુજી. માની ગયો ને હવે. એમ કેમ આપણે હાવ હાદાઈથી કરી. હવે બધે ના પડતો ફોન કરીને કે આ બધું બંધ રાખ્યું એમ કહી દઈશ. શું કહેવાય તો ઈ કાઈ નહીં, એક છે નહીં પછી
દેખે જ શું છે કાંઈ આપણે કાંઈ થોડું કાંઈ હાવ કાંઈ એમને ચાવડા લગ્ન નથી કરવાના. ઘરમાં નહીં ફેર તો પડે ને હું અત્યારે કયો બધા બોક્સ માં નાખવાનો હવે ખાલી આમ થાંભલાને વરી ઊભી હોય કેવું લાગે હે કાઈ વાંધો નહીં મારે ચાલો નહીં તો ના પાડી દઈશ. આ ઈ ના એ આને કીધું ને એ વાત હાસી આપણે હા દે બાબુજી માની ગયો ને વાહ દીકરી વાહ તારા જેવી દીકરી જો દરેક સમાજમાં હોય ને સમજદાર તો સામે સસરા પક્ષવાળાનો ઘણો ખોટો ખર્ચો બચી જાય એટલે તો છે ને વહુને લક્ષ્મી કહેવામાં આવે છે વાહ દીકરી તારા મા બાપને ધન્ય છે અને તારી ખાનદાનીને ધન્ય છે હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડીને અત્યારની આ દેખાદેખીની દુનિયામાં બધાયને હાઈફાઈ લગ્ન કરવા છે ને હાઈફાઈ જીવવું છે, પણ બધાય દીકરા દીકરીઓને એના મા બાપની પોઝિશન જોઈ અને હાલવું ખૂબ જ જરૂરી છે, આગળનું વિચારવું ખૂબ જ જરૂરી છે. એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો હું ભાવેશ બગડી આપણે જે કાર્યક્રમ આવ્યો હતો બધો બંધ રાખ્યો તમામ એટલે આવું હોય તો ભલે ન હોય કઈ નહીં સાવ સાદાઈથી લગ્ન રાખ્યા હે અને જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો,